અત્યારે 21મી સદીમાં રિલેવન્ટ કોઈ ભગવાન હોય તો એ કૃષ્ણ છે. એટલા માટે બિકોઝ લિવ ઇન ધ મોમેન્ટ કોને કહી શકાય એ આપણને કૃષ્ણ શીખવાડે છે, રાઈટ. બિકોઝ તમામ જે ચેલેન્જીસ આપણે લાઈફમાં ફેસ કરીએ છીએ, મે બી લવ ઇશ્યુઝ હોય, મે બી ફેમિલી ઇશ્યુઝ હોય, મે બી પ્રોફેશનલ ડિલેમાઝ હોય, રાઈટ, એ તમામ વસ્તુઓ આપણને ક્યાંક ને ક્યાંક કૃષ્ણના લાઈફમાં પણ જોવા મળે છે. બીજું, એમની વિચારસરણી જે છે એ ફિક્સ નથી કે આ ન જ કરવું ને આ કરવું છે. પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈને કઈ રીતે આપણે એને સોર્ટ આઉટ કરી શકીએ એના ઉપર એ માનનારા વ્યક્તિ છે, રાઈટ. એ મહાભારતના યુદ્ધને પણ જસ્ટિફાઈ કરી શકે છે અને એ અહિંસાનો ઉપદેશ પણ આપી શકે છે, રાઈટ. એ કહેવાય ને કોઈકની 100 ગાળો માફ પણ કરી શકે છે અને 101માં સુદર્શનથી એનો વધ પણ કરી શકે છે. તો આ જે કોન્ટ્રાડિક્શન્સની સાથે કૃષ્ણ ચાલે છે, જે આપણે દ્વંદ્વ ને અદ્વંદ્વની વાત કરીએ છીએ,